સિંહ રાશિના જાતકો માટે કઈ રાશિના મિત્રો હોવા જોઈએ, કઈ રાશિના સંબંધી હોવા જોઈએ અને કઈ રાશિના ભાગીદારી હોવા જોઈએ અને કોનાથી સાવધાન રહેવું જોઈએ? જય શ્રી કૃષ્ણ. તો તમારી રાશિ સિંહ છે તો પાર્ટનરશિપ કે મિત્રતા કરતા પહેલા 1 મિનિટ રોકાઈ જાઓ, કારણ કે તમારો એક ખોટો નિર્ણય એ તમારા ધંધાની અંદર ઘણું બધું નુકસાન કરાવી શકે છે. સૌથી પહેલા વાત કરીએ કોનાથી દૂર રહેવું જોઈએ એ જાણતા પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દઈએ. બિઝનેસ હોય, નવું કામ કરતા હોય કે મિત્રતા બાંધતા હોય, મકર અને મીન રાશિના લોકોથી તમારે ખૂબ સંભાળીને ચાલવું જોઈએ. આ રાશિઓ સાથે વૈચારિક મતભેદ થવાની શક્યતા છે, ઝઘડો થવાની શક્યતા છે. તો પછી પરફેક્ટ પાર્ટનર કોણ છે જેમના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો? એ રાશિઓ છે મેષ અને ધન રાશિ. આ બે રાશિના તમારા પાર્ટનર હોય, મિત્ર હોય કે પતિ પત્ની હોય, તમારું જીવન ખૂબ સારું ચાલે છે. આ રાશિઓ સાથે સિંહ રાશિના જાતકોની ટ્યુનિંગ છે સુપરહિટ થઈ જાય છે અને એ તમને બિઝનેસમાં નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. પણ ઉભા રહો, બીજી બધી રાશિઓ છે જેમની અંદર વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા અને કુંભ, આ બધી રાશિઓ સાથે તમારો જે સંબંધ છે એ ન્યુટ્રલ રહેશે. એટલે કે તમારા પર્સનલ ગ્રહો ઉપર આધાર રાખે છે. એમાં ફાયદો પણ થઈ શકે અને નુકસાન પણ થઈ શકે છે. તમારી રાશિ કઈ છે એ કોમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયોઝ માટે અત્યારે જ અમને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.